પુરુષોત્તમ ભગવાનની છે. પુરુષોત્તમ મહાત્મયનો આપણે 30મો અધ્યાય અને 31મો અધ્યાય બંને સાથે સાંભળશું. આજે સોમવતી અમાસ છે, મને અધિક માસનો છેલ્લો દિવસ છે. મહર્ષિ નારદ પૂછવા લાગ્યા કે હે ત્રિલોકનાથ, કૃપા કરી મને પતિવ્રતા નારીના લક્ષણ અને ધર્મ જણાવો. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સુતપુરાણીજી કહેવા લાગ્યા, હે મુનિવર્યો, નારાયણ પ્રભુએ મહર્ષિ નારદને જે જણાવ્યું એ જ હું તમને જણાવું છું, તો એકાગ્ર ચિત્તે સાંભળો. નારાયણ પ્રભુ બોલ્યા, હે દેવર્ષિ, સ્ત્રીનો પતિવ્રતા ધર્મ એ જ મહાન ધર્મ છે. સ્ત્રીનો પતિ કદરૂપો, રોગિષ્ઠ, ક્રોધી સ્વભાવનો, દરિદ્ર, લોભી કે પરસ્ત્રીગામી હોય તો પણ સ્ત્રીએ એને દેવ માનવું. કામ, ક્રોધ, મદ, મોહ, અહંકાર આદિનો ત્યાગ કરી સ્ત્રીએ પોતાના પતિના સુખમાં સુખ અને પતિના દુઃખમાં દુઃખ માનવું. પરપુરુષનું રૂપ, યૌવન કે યશથી અંજાઈ ન જવું. દર ચોથા દિવસે તેલ આદિ મર્દન કરી માથાબોળ સ્નાન કરવું. ઋતુ ધર્મમાં આવેલી સ્ત્રીએ સ્નાન, અંજન, શણગાર, હાસ્ય કે રુદન ન કરવા. 3 દિવસ દર્ભનું પાણી પીવું. કોઈને મુખ ન બતાવવું. સગર્ભા સ્ત્રીએ હંમેશા પ્રસન્ન રહેવું. ચારિત્રહીન પતિતા સ્ત્રી સાથે વાત ન કરવી. પંખા વડે હવા ન ખવાય. ભય, મોહ, ક્રોધ, મદ, મત્સર ઉપજાવે એવી ચીજ વસ્તુ ન જોવી. પારકું અન્ન ન જમવું, કારણ કે તેનાથી ગર્ભમાં રહેલા બાળકના સંસ્કાર દૂષિત થાય છે. પતિ બહાર ગયો હોય ત્યારે તમામ વૈભવનો ત્યાગ કરી અને સાદાઈપૂર્વક જીવન જીવવું. હે નારદ, જે સ્ત્રી પોતાના પતિ પર વારંવાર ક્રોધ કરે કે વાત વાતમાં પતિનો અપમાન કે તિરસ્કાર કરે એ બીજા જન્મે કૂતરીનો અવતાર પામે છે. જો સ્ત્રી પતિને જમાડ્યા વગર જમી લે એ ચંડાલીની બને. જે કડવા વેણ બોલે એ બીજા જન્મે મૂંગી થાય છે. હે દેવર્ષિ, પતિ ઘેર આવે ત્યારે પતિવ્રતા નારીએ એને પાણી, પવન અને મીઠા શબ્દથી તૃપ્ત કરવો. માતા, સાસુ, ગુરુ અથવા વૃદ્ધજનો સિવાય બીજા કોઈનો આશીર્વાદ ન લેવો. પતિની આજ્ઞા વગર કોઈ વ્રત કે ધર્મ આચરણ ન કરવું. પતિવ્રતા નારી માટે પતિ જ ગુરુ છે. જ્યારે પતિ મૃત્યુ પામે એ જ ક્ષણથી વિધવા સ્ત્રીનું તમામ સુખ ચાલ્યું ગયું એમ માનવું. વિધવા સ્ત્રીએ વ્રત, નિયમ, ઉપવાસ અને ધર્માચરણમાં જીવન વિતાવવું. કેશ વધારવા, ચાંદલો કરવો, કંગન પહેરવા, આંજણ આંજવું, પલંગમાં શયન કરવું વગેરે વિષયી છે, તેથી તેનો ત્યાગ કરવો. કારણ કે વિધવા સ્ત્રી એક પ્રકારની સંન્યાસીની છે. ત્યાગ, તપ, વ્રત, ઉપવાસ કરવાની અનુકૂળતા એને મળી છે એમ માની અને સાદાઈપૂર્વક જીવવું. આ સ્ત્રી ધર્મોનું દરેક સ્ત્રીએ અવશ્ય પાલન કરવું. આ સાથે અહીંયા 30મો અધ્યાય સમાપ્ત થાય છે અને સાથે સાથે 31મો અધ્યાય આપણે નાનો એવો છે એ લઈ લઈશું. નૈમિષારણ્ય મધ્યે બિરાજેલા સુતપુરાણીજીએ પોતાના શ્રીમુખે બોલ્યા કે હે ઋષિવર્યો, પૂર્વકાળે આ વ્રત પાર્વતીજીએ કરેલું ત્યારે ઉમા ભવાનીએ ભગવાન શિવને પ્રશ્ન કરેલો કે હે ભોળાનાથ, વ્રત પૂર્ણ થયા પછી મારે દાન શાનું કરવું? ત્યારે ભગવાન શિવજી બોલ્યા કે હે સતી, સંસારમાં આ વ્રત જેવું ઉત્તમ બીજું કોઈ વ્રત નથી. બ્રહ્માંડ જેવા ગોળાકાર સંપુટનું દાન કરવું સર્વોત્તમ છે, અથવા કાંસાના સંપુટમાં 30 પુડલા ભરી અને નાડા છડી વીંટીને સંકલ્પ કરવો, પછી દાનમાં આપી દેવા. પવિત્ર બ્રાહ્મણને સંપુટ દાનના પુણ્ય પ્રભાવે બ્રહ્માંડના દાનનું ફળ મળે છે. પવિત્ર પુરુષોત્તમ માસમાં વ્રત, નિયમ, તપ અને કથા શ્રવણમાં જ મગ્ન રહેવું. સુતપુરાણીજીના શ્રીમુખેથી ભવતારીની પાવન કથા સાંભળી સનકાદિક બોલ્યા કે હે મહાજ્ઞાની, આપે અમોને અમોઘ ફળ આપનારી પવિત્ર કથા કૃપા કરીને સંભળાવી માટે અમારો આશીર્વાદ છે કે આપ 7 સહસ્ત્ર વર્ષ જીવો. આવા શુભાશીષ આપ્યા પછી સર્વ ઋષિઓએ સુતપુરાણીની પ્રદક્ષિણા કરી. ત્યારબાદ મહાજ્ઞાની એવા સુતપુરાણીજીએ પોતાના નિત્યકર્મ કરવા ગંગાના પવિત્ર કિનારા તરફ પ્રયાણ કર્યું. આ સાથે પુરુષોત્તમ મહાત્મય અહીં પૂરું થાય છે. પુરુષોત્તમ મહિનો પણ પૂરો થાય છે. તો બધાઈને જય પુરુષોત્તમ ભગવાન, જય શ્રી કૃષ્ણ.